મિત્રો, આખો શ્રાવણ મહિનો ભોલે બાબાને પ્રસન્ન કરવાનો મહિનો છે. એવું કહેવાય છે કે જે આખો મહિનો ઉપવાસ કરે છે, ભોલેનાથ તેમના પર પ્રસન્ન થાય છે અને તેના પર આશીર્વાદ વરસાવે છે. કહેવાય છે કે જેની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે, તે વ્યક્તિના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. શ્રાવણનો આ મહિનો ઘણા શુભ સંયોગને લઈને આવ્યો છે. જો તમે શ્રાવણના મહિનામાં ચોખાનો આ ઉપાય કરશો તો ભગવાન શિવ ખૂબ જ જલ્દી તમારા પર પ્રસન્ન થઈ શકે છે. ચોખાના આ સરળ ઉપાયને અનુસરવાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આજે પૈસા સંબંધિત ચોખાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા ઘરની આર્થિક સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકશો. આ ઉપાયને શાસ્ત્રોમાં ખૂબ જ ઉપયોગી જણાવવામાં આવ્યો છે. પરંતુ આ ઉપાય કરતી વખતે ભક્તના મનમાં ભગવાનમાં સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં સાચા હૃદયથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી એક પણ નાનકડો ઉપાય તમે ચૂકી ના જાઓ. આ ઉપાય સાંજે કરી શકો છો. સાંજના સમયે આ ઉપાય કરવા માટે તમારે એક દીવો કરવાનો છે. જે દીવો શુદ્ધ દેશી ગાયનો ના ઘીનો હોવો જોઈએ. આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી જવાનો, ભગવાનના મંદિરમાં જઈને પ્રગટાવવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારી પાસે જે પણ ચોખા હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગ લઈ લો, કારણ કે અહીં આપણે ઉપાયમાં ફક્ત 108 ચોખા જ લેવાના છે. તો આપણે આ 108 ચોખાના દાણા ગણીને કાઢવાના છે. ચોખાના સારા અને આખા દાણા કાઢી લેવા અને તેને કોઈ વાસણમાં આગળના પડીકામાં રાખી દો, જેથી તે સુરક્ષિત રહે. આ ઉપાય કરવા માટે તમામ સામગ્રી તૈયાર કરીને તમારા નજીકના શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલા ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાના છે અને પછી ભગવાનના આશીર્વાદ લેવાના છે. પછી શિવલિંગ પાસે જાઓ. શિવલિંગની નજીક ગયા પછી તમે જે સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. જેમ કે તમે જો સવારમાં ગયા છો તો એક લોટો પાણી અને જે પણ સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. સૌથી પહેલા તો એ પાણીનો લોટો અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો. તમે આ ઉપાય જો સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી સાથે ગોળ વાટનો એક દીવો લેવાનો છે. નંબર 1, તમારે મંદિરમાં જઈને આ દીવો પ્રગટાવવાનો છે અને તે દીવો શિવલિંગની પાસે રાખવાનો છે. આ દીવો મૂક્યા પછી તમારે આ ઉપાય શરૂ કરવાનો છે. તો જેવી જ તમારી પૂજા અર્ચના શરૂ થઈ જાય છે, તમે ભગવાન શિવજી પ્રસન્ન થઈ જશે. ત્યારબાદ શિવલિંગ પાસે જ ત્યાં બેસી જાઓ અને ચોખા તે 108 દાણા કાઢીને તમારી પાસે રાખો. હવે પહેલા દાણાને જમણા હાથની હથેળીમાં લઈને આંખો બંધ કરીને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને શિવલિંગ પર આ દાણો અર્પણ કરવાનો છે. પછી બીજો દાણો અને ત્યારબાદ ત્રીજો દાણો અર્પણ કરીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે. ત્યારબાદ આ જ રીતે ચોખાના બાકીના દાણા શિવલિંગ પર અર્પણ કરવાના છે. પછી તમારે જે પણ મનોકામના છે તે ભગવાનને કહેવાની છે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમારે શિવ મંદિરમાં 5 મિનિટ બેસીને શિવ મંત્રોના જાપ કરવાના છે, જે આપને આગળ આ જ વિડીયોમાં જણાવીશું. તે પહેલા ચોખાના એવા અન્ય સરળ ઉપાયો પણ આપણે જાણી લઈએ. આ ઉપાય કરવામાં ખૂબ જ સહેલા અને ખૂબ જ સરળ છે. તેથી આ ઉપાયોમાંથી તમે કોઈ પણ ઉપાય શ્રાવણ મહિનામાં કોઈ પણ સોમવારે કરી શકો છો. નંબર 1, શ્રાવણના પહેલા સોમવારે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો. આ પછી કોઈ મંદિરમાં જાઓ અને ત્યાં ભગવાન ભોલેનાથની યોગ્ય રીતે પૂજા કરો. આ દરમિયાન શિવલિંગ પર ચોખાના 4 દાણા અર્પણ કરો. ચોખાના દાણા તૂટે નહીં તેનું ધ્યાન રાખો. આ ઉપાય અપનાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. નંબર 2, આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે પૂજા દરમિયાન શિવલિંગ પર ચોખાના દાણા અર્પણ કરતી વખતે તમારી ઈચ્છા ભોલેનાથને અવશ્ય જણાવો.
એવું કહેવાય છે કે આમ કરવાથી ભોલેનાથ જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે. નંબર 3. એવી માન્યતા છે કે શિવલિંગ પર શ્રાવણ માસમાં દરરોજ 5 દાણા ચોખા અર્પિત કરવાથી ક્યારેય પણ ધન અને અનાજની કમી નથી આવતી. નંબર 4. આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની વિધિવત પૂજા કરો. આ દરમિયાન 11 મુઠ્ઠી ચોખા લો અને પૂજા કરતી વખતે દરેક મુઠ્ઠી ચોખા શિવલિંગને અર્પણ કરો. આ પછી આ ચોખા એકઠા કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો. આમ કરવાથી તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમને અણધાર્યા નાણાકીય લાભ પણ જરૂર થશે. નંબર 5. ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાની પરંપરા છે, પરંતુ આવી સ્થિતિમાં તમે અક્ષતની સાથે ભગવાન શિવને રોલી પણ અર્પણ કરી શકો છો. શિવપુરાણ અનુસાર અક્ષત સાથે રોલી ચડાવવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. નંબર 6. શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે ગમે તેટલા ચોખા લઈ શકો છો તેટલા ચોખા લઈને શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ પર તમારા બંને હાથો દ્વારા શિવલિંગ પર અર્પણ કરો અને ભોલેનાથને ધનની પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તમે જેટલા અક્ષતના દાણા ભગવાન શિવને અર્પિત કરો છો તેના 1000 ગણા ફળ મળે છે. આ પછી જે ચોખા બચે છે તેને ગરીબોમાં વહેંચી દો. આમ કરવાથી તમને પૈસા મળે છે. નંબર 7. શ્રાવણના પહેલા સોમવારે કોઈ પણ સોમવારે શિવ મંદિરમાં અથવા ઘરમાં ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિથી જરૂર કરો અને પછી પાણીમાં ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ચોખા મિશ્રિત જળ ચઢાવવાથી આર્થિક લાભ થાય છે. નંબર 8. શ્રાવણના પહેલા 11 દિવસે આ ઉપાય અચૂકપણે કરજો. આ ઉપાયથી ભક્તિને અવશ્ય લાભ મળે છે. આ 11 મંત્રો સાથે 11 દિવસ સુધી ભગવાન શિવને 11 ચોખા અર્પણ કરવાના છે. પૂરી શ્રદ્ધા અને ભક્તો સાથે આ સરળ અને નાનકડો ઉપાય અજમાવો અને જુઓ, તમારા જીવનમાં ચમત્કારો ચોક્કસ થશે. આ પ્રયોગ તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સફળતા લાવશે. નંબર 9. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગની પૂજા કર્યા પછી 1 મુઠ્ઠી ચોખા લઈને ભોલેનાથની પૂજા કરો અને તે પછી તે ચોખા શિવલિંગ પર ચઢાવો. આ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. એવું કહેવાય છે કે આ ઉપાયથી ભગવાન શિવ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તેની સાથે તમને આર્થિક લાભ પણ થશે. હવે તમે જ્યારે મંદિરમાં ચોખાના 108 દાણાનો ઉપાય કરો છો ત્યારે આ મંત્રોના જાપ અવશ્ય કરજો. મંત્રો છે આ પ્રમાણે: ઓમ અઘોરાય નમઃ, ઓમ પશુપતય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિશ્વરૂપેણ નમઃ, ઓમ ત્ર્યંબકાય નમઃ, ઓમ કર્પદીનય નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ. ચોખાનો આ ઉપાય કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો. વૈદિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ક્યારેય એકલા ચોખા ન ચઢાવવા જોઈએ. હળદર, ફૂલ, રોલી, અબીર વગેરે હંમેશા ચોખા સાથે રાખો. જો તમે ઈચ્છો તો હળદર સાથે પીળા રંગના ચોખા પણ ચઢાવી શકો છો. ભગવાન શિવને ચોખા અર્પણ કરવા માટે સૌપ્રથમ હાથની મધ્ય અને રિંગ આંગળી સાથે અંગૂઠાનો ઉપયોગ કરો. આ પછી આ મંત્રનો જાપ કરો: અક્ષતક્ષ સુરશ્રેષ્ઠ પુન્માક્તઃ સુશોભિતા માયા નિવેદિતા ભક્તત્યા ઓમ ભગવાન. ત્યારબાદ શિવલિંગ પર ભક્તિભાવથી અક્ષત અર્પણ જરૂર કરો. અક્ષતને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે જો પૂજામાં કોઈ વસ્તુની ઉણપ હોય તો તે વસ્તુની બાજુમાં અક્ષત ચઢાવવું જોઈએ. આ તે અંતરને ભરે છે. શિવલિંગને અક્ષત એટલે કે આખા કાચા ચોખા અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે તૂટી ન જાય. તેનાથી તમારી પૂજામાં વિક્ષેપ પડી શકે છે. તેમજ શ્રાવણના પહેલા સોમવારે શિવજીને પ્રસન્ન કરવાના કેટલાક સરળ ઉપાયો છે જેને તમે સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. નંબર 1. જો તમારી પાસે બીલીપત્ર ના હોય તો વાંસના પત્તા પણ શિવજીને ચઢાવી શકો છો. જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમણે દરરોજ શિવજીને વાંસના પત્તા ચઢાવવા જોઈએ. આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. નંબર 2.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પરિવારના સભ્યો લાંબુ જીવન જીવે. આ માટે શિવજીને દુર્વાનો ઘાસ ચડાવી શકો છો. દુર્વામાં અમૃતનો વાસ માનવામાં આવે છે. દુર્વા ભગવાન શિવના પુત્ર ગણેશજીને પણ પસંદ છે. નંબર 3. શ્રાવણમાં તમે બીલીપત્રની જગ્યાએ ભાંગના પત્તા પણ ચડાવી શકો છો. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસાદ રૂપમાં પણ ભાંગ વેચી શકાય છે. નંબર 4. તમે દરરોજ શિવજીને ધતુરો ચડાવી શકો છો. શિવજીની પસંદગીની વસ્તુઓમાં ધતુરાનું એક અલગ સ્થાન છે. નંબર 5. તમે પીપળાના પાનથી પણ ભગવાન ભોળાનાથની પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં પીપળાના પત્તાથી શિવજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને આ રીતે પૂજા કરવાથી શુભતા આવે છે. નંબર 6. શ્રાવણ માસમાં ભગવાન શિવને શમીના પત્તા ચઢાવવાથી જીવનના તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે. શમીના પત્તા શિવજી સિવાય ગણેશજીને પણ ચઢાવવામાં આવે છે. નંબર 7. તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને કંઈક દાન કરતા રહો. સાંજના સમયે કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો જરૂર પ્રગટાવો. તેનાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આભાર. ધન્યવાદ.